આજે માંડવી ગેટની કામગીરી જે શરૂ કરવામાં આવી છે એની વિઝિટ માટે અમે આવ્યા હતા. ઘણા મહિના પહેલા અમે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સની રેસ્ટોરેશનનું કામગીરી શરૂ કરવામાં આવ્યું. પછી માંડવી ગેટ માટે લોંગ ટર્મ રેસ્ટોરેશન આવનારા 10-20 વર્ષ યા 50 વર્ષ સુધી એનું કામગીરી થાય એ બાબતનું લોંગ ટર્મ વિઝન માટે અમે કામગીરી લીધેલા. ઘણા સમય પછી ટેન્ડરિંગનું કામ પણ ડિલે થયું, પછી આમાં ટેકનિકલ મુદ્દાઓ ઉપર પણ કામગીરી કરવામાં આવ્યું છે. સાથે સાથે અત્યારે આપ જોઈ શકો છો કે માંડવીના જે 9 પિલર્સમાંથી 4 પિલરનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પછી જે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ અને ડિફોલ્ડિંગ્સને ખોલીને અમે આવનારા દિવસોમાં કામગીરી કરીશું. આશા રાખીએ કે જે સેમ્પલ ટેસ્ટિંગ પછી જે કામગીરી કરશે એ પરમનન્ટ કામગીરી થશે. અમે એની અંદર લોંગ ટર્મ પ્લાનિંગ જે ઓરિજિનલ મટીરિયલ્સ વાપરવામાં આવ્યો હતો એ જ મટીરિયલ વાપરવા માટે નક્કી કર્યું છે. એટલે આર્કિયોલોજીકલ વેલ્યુ એની રેસ્ટોર થાય અને હિસ્ટોરિકલ વેલ્યુઝ પણ રેસ્ટોર થાય એ બાબતની તૈયારીઓ સાથે અમે અત્યારે કામગીરી શરૂ કરી છે. આશા રાખીએ કે આ વખતે જે હેરિટેજ સેલ અમે ફોર્મ કરીને કામગીરી શરૂ કરી છે, લાલકોટ પછી માંડવી નેક્સ્ટ ન્યાય મંદિર અને પાનીગેટ લહેરી ગેટ કરવાના છે. આશા રાખીએ કે વડોદરાની જે ઓળખાણ છે હેરિટેજ એ અમે પાછા આપી શકીએ એ દિશામાં ડિસિઝન્સ લઈને કામગીરી કરવાના શરૂ કરી છે. આવનારા દિવસોમાં હેરિટેજ વોક અને હેરિટેજ સ્ક્વેર ઉપર પણ અમે કામગીરી શરૂ કરી દેવાના છે. એમાં સુરસાગર, ન્યાય મંદિર, લાલકોટ અને માંડવી ગેટ અને 4 દરવાજા એના ઉપર આવનારા દિવસોમાં કામગીરી શરૂ કરવામાં.